હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું ને જય શ્રી કૃષ્ણ. આજે હું આવી ગઈ છું તડ કરતી લગ્ન ગીતમાં, કારણ કે 2 પ્રોગ્રામ છે, અત્યારે બી છે ને રાત્રે બી છે. તો બસ 2 પ્રોગ્રામમાં રેડી થઈને આવી છું. જો આવા કલરનો ડ્રેસ પહેર્યો છે અને અહીંયા જો સફા ચટ બોલી ગઈ છે. હું એકલી જ બાકી છું જમવામાં, કારણ કે મારે થોડુંક લેટ થઈ ગયું. તડકો હતો ને એની બહુ બધી તકલીફ હતી, એટલે બસ અહીંયા બધા આવી ગયા. સાઈડ આર્ટિસ્ટ હાય, બધા દેખાવ છો, હાય હાય કરો. બસ બધા આવી ગયા છે ને અંદર બીજા બધા આર્ટિસ્ટ છે. અત્યારે હું જમી લઉં, જમવામાં શું છે તમને બી બતાવું. અને જો બસ પ્લેટ આવી ગઈ, બતાવું ચાલો તમને જમવામાં. આપણું પેટ આટલું બધું નથી, બટ કોશિશ કરશું કે પતી જાય. આ છે દહીંની તીખારી, આ છે શું છે, અચ્છા છોલે. ઓ વાવ, મારું ફેવરિટ છે. પાપડ છે, પૂરી છે, આ બધું જ છે. બટ જેટલી કોશિશ કરીશ પતે એટલી. લેટ્સ ચાલો ચાલુ કરીએ. તો જો ગાઈસ, હું છે ને પેટ પૂજા કરીને અહીંયા પહોંચી ગઈ છું. અહીંયા બધું જ રેડી થાય છે. જો તડકો એટલો બધો છે ને, એટલે અહીંયા અમે અંદર બેસશું. જો અહીંયા આ સાઈડ બેસશું, અને આ સાઈડ હજી કોઈ ચકલું ફરકતું નથી, મતલબ કોઈક છૂટા છવાયા થોડા માણસો છે. તો હાલો બેસીએ આપણે. તો છે ને અમે અહીંયા ખાઈને પહોંચી ગયા છીએ. અહીંયા ઉતારો બતાવું. આ જો અહીંયા આવા ગાડલા પાથરી દે મસ્તીનું ને. અહીંયા છે ને ખાઈટ હતી, દેશમાં ગામડે ખાઈટ હોય ને એવી હતી. બિચારા ભાઈ 3-4 વાર કીધું ને કે ઉતાર નાખું. જો પછી મેં કીધું હારું ઉતાર નાખો ખાડા. જો એક વસ્તુ બતાવું, અહીંયા છે ને તુલસીમાં છે. આ ખબર નહીં આ શું લાગે છે, ગુલાબ લાગે, ગુલાબ છે ને. હા હવે મને આવડી ગયું છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને અહીંયા જો સરફરાઝભાઈ બેઠા છે, પણ એની ધૂનમાં છે ને. અહીંયા કોઈ ચકલું ફરકતું નથી. અમારા ઘરે લગ્ન હોય ને એમ અમે વહેલા ધોઈડા આવ્યા. હજી અહીંયા અમારું સ્ટેજ થાય છે આખું, પણ હવે મને ચિંતા એ છે ખાઈ જે હમાહુક નહીં હમાય. શું લાગે સમાઈ જાઉં? હલો, હમાઈ જાઉં ખાઈ છે? એ હાથ પાડે ને એને ક્યાં ખબર કેટલા છે. અહીંયા સ્ટેજ બને છે ગાઈસ. હું સ્ટેજ ઉપર પહોંચી ગઈ છું, પણ મને કાળા ચશ્મા પહેરવાના હતા, પણ હું નથી લાવી, એટલે હું ધીરે એક ઉપર જઈશ. અહીંયા જો તૈયારી થઈ ગઈ છે. હાય હાય મિત્રક ભાઈ, अवार्ड अंशुमन पूछेगा तो पता चलेगा ना. सेलिब्रिटी. પછી જાય સરપ્રાઈઝ ભાઈ. हमारे फोन के बाद इंटरव्यू नहीं होता. नमस्कार भाई. गिरीश का सुनने का गाना. तुषार भाई. तब रसोड़े में कौन था? जयश्री बेन. બેનનું નામ શું છે? પ્રિયંકા. યાદ હતું પણ અહીંયા હતું, પણ અહીંયા નું આવ્યું. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. ગાઈસ અમારી છે ને તૈયારી થઈ ગઈ છે ને. અહીંયા અમને બધાને પોતપોતાના ઘરેણા મળી ગયા છે, અને બસ હવે પોતપોતાની રીતે જે આવડે છે થોડું ઘણું ગાવું. समझ रहे हो ना. ને બાકી જલસામાં શું ફાકા મારશું, ખાઈ પીને રાજ કરશું. બનેલા રહ્યો. જો છે ને હવે અમારું ગ્રહ સાધક પતી ગયું છે, અને અમે અહીંયા ઘરધણી છે ને, અમારે સ્ટેજની બાજુમાં એક ઘરધણી હતા ને, એને ઘરે ખાતર પાડવા આવી ગયા છે. એમ બધાય જો હંતાડી દીધું, દેવું પડે ને એટલે. આ જો અને જેટલી રાજાશાહી કોઈને છે. શાબાશ.
ચકલી ચણે ને એમ ચણીને કે મેં જમી લીધું અને બીજા બધા આર્ટિસ્ટ એને પોતપોતાના દાગીના ને બધું, જો મારા દાગીના અહીંયા છે, દાગીના ની બધું અહીંયા મૂકીને અને પછી પાછળ આટો મારવા ગયા છે. અત્યારે ગ્રહ સાતક પતી ગયું છે અને મને કેમેરાવાળા ઉપર એટલી દાઈટ ચડી હતી ને યો કોણ મારું એમ થયું. પણ પછી એમ થયું કાંઈ નહીં, હાલો ને કોકના લગ્નમાં ડખા કરવા એટલે. પણ છે ને અત્યારે જમવાનો બ્રેક પડ્યો છે, પણ હું જમવાનું છે ખબર નથી, કારણ કે રોંઢાના 5 વાગી ગયા છે. આ જો આ આપ્યું છે ગિફ્ટમાં, ખુશ થઈને બધાને. એટલે આખા જે બધા આવ્યા હતા ને બધાને આપ્યું, અમને એકને નહીં. 5 વાગી ગયા છે અને જમવાનું છે. અને અહીંયા લોકેશન બહુ જ મસ્ત છે, હાલો તમને બતાવું. હાય હાય હાય, એક સેલ્ફી દેને કા હે? હા હા, મિત્રક ભાઈ છે ને એ અમે વરસના વચ્ચેના એક જ દિવસે મળીએ, પણ અમારે એક સેલ્ફી ફરજિયાત પાડવાની. क्या बात कर रहे हैं? અહીંયા એને વાતાવરણ પ્રોપર ગામડા જેવું છે, તમને બતાવું. ગામડું જ છે કા? તમે જોયું કેવું લાગ્યું? એકદમ સરસ ગામડું છે, બહુ મજા આવે છે. પ્રોગ્રામ ખરેખર આવી જ જગ્યાએ હોવા જોઈએ, મોટા મોટા ફાર્મ ની બદલે હે ને? લોકોને ખરેખર કુદરતી વાતાવરણ. એમાં આપણને ઘણી રીત રિવાજ ખબર પડે. તો તમને કેવું લાગ્યું ભાઈ? બહુ મસ્ત, મજા આવી? બહુ મજા આવી. ગિરીશ કા સુનને કા ગાના. જો આવું હોય છે અને બધી જગ્યાએ મજા જ આવે. પછી ગામડું બતાવું છું, અહીંયા ખેતર બેતર બધું છે. આ બતાવું તમને, અહીંયાથી આ સીડી છે જે ગામડામાં આવી જ રીતે હોય. આને બહુ ઢટો ઉપર જવાનું સમજો. હવે અહીંયા બધું છે, તમને બતાવી દઉં મારી રૂમ. અહીંયા આડો પટ્ટો છે. રૂમ તો બહુ બધી છે, સ્ટોર રૂમ ને એવું છે. કોકના ઘરે ખાખા ખોળા કરવાની બહુ મજા આવે, મને બહુ ગમે ખાખા ખોળા કરવું. જાય લસણ, વાહ ક્યા સીન હે. કોકના ઘરે લસણે નહીં છોડવાનું. મતલબ બનેલા રહ્યો મારા વ્લોગમાં. તમને હું ગમે છે એ પાછું કહેવાનું બિલકુલ ન ભૂલતા હો. અત્યારે છે ને થોડોક આરામ કરી લીધો. પછી અહીંયા એક બેન છે, અમે મતલબ સૂતા છીએ અને ત્યાં એક બેને છે ને મસ્ત મજાની કોફી બનાવી દીધી હતી. અને કોફી પીને પછી હવે અમે લોકો જમવા જઈએ છીએ. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 6:13. પણ આ લોકોને એવો રૂલ્સ હોય કે વહેલા જમી લઈ, પછી જાનવાળા લોકો લેટ આવે. તો બસ હવે આપણે લોકો જમી આવીએ. ચાલો ગાઈસ, મિત્ર કોઈ નહીં કહેતા ઘરમાં. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. હુઈને પછી પાછા ઉઠ્યા, પછી અમને કીધું નહીં કે વોશરૂમ જાવ, પૂરાઈ ગયા હતા. પકડાઈ. કેવી મજા આવી. આ લોકોએ મને લોક કરાવી નાખ્યો. મેં નહોતા પૂર્યા, આ બધી આ બે ભેગા થઈને પૂરતી. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? જો ગાઈસ, અહીંયા છે ને આ રીતે આવે છે. આ બધું જબલામાં આવે, મતલબ આપણને જબલામાં આપે અને આપણે બધું ખાલી કરીને આવી રીતે ગોઠવી દેવાનું. પાણી આપે આવી રીતે પંગત પાડે. તને કેવું નવું લાગે છે? अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. તે જબલું દીધું કે બૂચ માર્યું? બૂચ નથી માર્યું ને? જો ઓલી અચ્છા એવું છે, ઘરે ન લઈ જતી. તો ગાઈસ છે ને અહીંયા આપણે મતલબ આ રીતે બધું બેસી જવાનું હોય અને પછી છે ને બેસી જઈએ ને એટલે બધું આ રીતે આપે અને પછી પોતપોતાની રીતે ઠૂસવા. કઢી છે ને મસ્ત, બહુ જ ટેસ્ટી છે. બાકી બધું જ સુપર ટેસ્ટી છે. જો અને બીજું તમને એક વસ્તુ કહું, જો અહીંયા છે ને નામ લખેલું છે, જેની મેરેજ છે ને ક્યાંથી છે ને એ લોકોએ છે ને આ આપેલું છે એટલે એમનું નામ લખ્યું છે. બાકી બહુ મસ્ત છે, બધી વસ્તુ ટેસ્ટી. તો ગાઈસ દીક્ષુડી તૈયાર થઈ ગઈ છે. ઓહો, જોઈ શકો છો ગાઈસ, પ્રોગ્રામની તૈયાર થઈ ગઈ છે બીજા શોની. હા, રાતનો નાઇટનો શો છે, એમાં હું રેડી થઈ છું. મને કેવી લાગે છે કે જોજો. મને તો બહુ જ ગમી, બહુ જ. જીજા ફેશનની ચોલી છે. હા, ઈ તો કહેવાનું ભૂલાઈ ગયું. આ GJ5 બાય જીજા ફેશનની ચોલી છે, જે મેં તમને જો હમણાં બધા આર્ટિસ્ટ પહેરશે ને એ બી જીજા ફેશનનું જ છે અને મેં પહેર્યું છે બી જીજા ફેશનનું. એટલું મસ્ત અને એકદમ યુનિક છે ને, એ બધું યુનિક જ હોય. કા યુનિક કલેક્શન છે એની પાસે. હું લગભગ એની જ પહેરતી હોય. એમ કે મને એના સિવાય બીજાનું ઓછું ગમે, પણ આનું વધારે ગમે. એમ પહેલી પ્રાયોરિટી મારી જીજા ફેશનની. बस लायक है क्या?
અને હવે બધી ટીમ તૈયાર થાય. જો અહીંયા ધબડકો છે, બતાવો. હમણાં સેટઅપ થવાનો છે. હા, અને અહીંયા લગ્ન છે અને પછી હમણાં જાન આવશે એટલે બધું ફૂલ. જાન આવશે ને એટલે બધું જ ફૂલ. હવે પછી હું તો તૈયાર થઈ ગઈ છું. હવે ટીમ તૈયાર થઈ જાય પછી એને મળાવીશ. ચાલો ગાઈસ, આની વાતો સાંભળજો ખાલી ચૂપચાપ. બીજું ગાઈસ, વિડીયો કોલમાં મારી પથારી ફેરવે બેઠી चुप कर बे कुत्ते. આનું તો પેમેન્ટ જ કાપી જ લેવાનું છે. આ તો હજી પહેલી વાર એટલે બિચારીને હું એકવાર જવા દઉં છું. મને બહુ જ સારું લાગે છે આજે. એટલો થાક નથી લાગ્યો કે મને નથી લાગ્યો. આ બેયની મને ખબર નહીં. ભાઈને બતાવતી એમ વ્લોગ બનાવતી હતી ને એટલે મને છાપી નાખી બિચારી. મોટા ચાંદલાવાળી જાનને આવવાની તૈયારી થાય છે. જાન આવી જાય પછી તમને સ્ટેજ ઉપર બેસીને બતાવીશ. હાલો હવે હું મારી ઘટના સ્થળે જલ્દી પહોંચી જાઉં અને ઉપર બેસીને પછી ધબધબાટીને બહાટી બોલાવું. ચાલો હાય. જ મસ્ત एकदम कड़क माल है બહુ જ ફાઇન ચા બનાવી દીધી છે ને ઈ છે ને આ ઘર દેખાય ખુલ્લું ત્યાં ઈ ઘરવાળા બેન છે ને એને ચા બનાવી દીધી છે ને એટલી મસ્ત છે ને જો ઈ બેન હાથમાં આવશે ને તો પકડીને તમને મળાવીશ કે અમને ઈ બેને ચા પીવડાવી છે. છે ને ગાઈસ અત્યારે હવે બસ વિદાય થઈ ગઈ છે અને અહીંયા બધું જ સુનકાર થઈ ગયું છે અને અમારા બધા આર્ટિસ્ટ ધીમે ધીમે બધા જ ઘર તરફ જઈ રહ્યા છે અને આ છે અમારા શહેનાઈ વાદક પૂનમ કાકાના દીકરા છે અશોકભાઈ, જે પૂનમ કાકાને હું બતાવું છું વારે વારે એના દીકરા છે, પણ ખૂબ જ સરસ કામ છે. આજે સિરિયસલી હું એ ગાતા ગાતા ઇમોશનલ થઈ ગઈ, એટલે એટલું મસ્ત કામ ને થેન્ક યુ સો મચ મને મોકો મળ્યો આપની સાથે. અને ભાઈ અમારા કાયમના ભાઈ છે, થોડા કામ વહી જાવ તમારા ઘરેણા નહીં છૂટી જાય. હા સુરેશભાઈ, આ છે અમારા વાંસળી વાદક, ખૂબ જ સરસ કામ કર્યું છે, બહુ મજા આવી, થેન્ક યુ સો મચ. મિત્રકભાઈ, આ છે અમારો ઓર્ગનવાળા ભાઈ, થેન્ક યુ સો મચ, મજા આવી મને. આ છે અમારા આજે આ ઓક્ટોપેડ વગાડ્યું છે ભાઈ તુષારભાઈ, થેન્ક યુ, મજા આવી.
અને અમારા તબલા વાદકભાઈ છે સરપ્રાઈઝભાઈ, હંમેશાની જેમ ખૂબ જ સપોર્ટ કરે છે ને મને ગાઈડ કરે છે. થેન્ક યુ સરપ્રાઈઝભાઈ. અને આ છે અમારા બેન પ્રિયંકાબેન. થેન્ક યુ સો મચ. તમને મજા આવી? બહુ જ. થેન્ક યુ. તમને કેવું લાગ્યું બેન? આ બેન મારો ખોટનો ખીલો છે. દર વખતે મારા ગળે બંધાઈ ગયેલો ખીલો છે. मेरा बच्चा है तो મજા આવી? મને પણ બહુ જ મજા આવી. આજનો પ્રોગ્રામ ખૂબ જ સરસ ગયો, એનો મને આનંદ છે ને મારી આખી ટીમને થેન્ક યુ સો મચ. અને હા અને હવે છે ને તમને સાઉન્ડવાળા ભાઈને મળો. સારંગભાઈ થેન્ક યુ દર વખતે મારો અવાજ બનવા માટે. થેન્ક યુ. એ ખાલી હશે પણ મને વેલકમ મનમાં કહી દીધું, પણ એ મને દર વખતે મારો અવાજ બને છે એના માટે એને થેન્ક યુ. તો ગાઈસ છે ને હું તમને જેની વાત કરતી હતી ને કે હું તમને મળાવીશ, અહીંયા આજે મને જેને સપોર્ટ કર્યો, આખો દિવસ મને ચા ને કોફી પાઈ, એ દીદીને મળાવું. ચાલો, તમારું નામ શું છે? ખુશ્બુબેન. હા થેન્ક યુ ખુશ્બુબેન, અમને આખો દિવસ આટલો સપોર્ટ કર્યો, અમને હાઈચવા ચા પાણી કોફી પીવડાવી. તમને કેવા લાગ્યા અમારા ગીત? મસ્ત લાગ્યા. મસ્ત મજા આવી ને? પણ હું તમારા વિડીયો જોતી જ હતી, રીલ્સ જોતી જ હતી. એવું છે? તમે મારો વિડીયો જુઓ છો? વિડીયો Thank you. કોમેડી વિડીયો જોઉં છું. ગીતનું તો મને આજે જ ખબર પડી, પણ કોમેડી વિડીયો પહેલેથી જોતી હતી. થેન્ક યુ. એમ છે ને હું જ્યારની આવી ને ત્યારના મને કહેતા હતા કે હું તમારો વિડીયો જોઉં છું, હું તમારો, મેં કીધું થેન્ક યુ. અને જો ધાબળા સાઈલ ઉઠાઈ ગઈ છે. અને માસી બી એકચ્યુઅલી છે ને મને મળવા આવ્યા છે, જનરલી નથી આવતા, પણ થેન્ક યુ માસી, તમને મળીને મજા આવી. અને જયશ્રી તો છે જ ને આ બેન છે. મળીએ પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાયને બાય બાય, જય શ્રી કૃષ્ણ. મારો વ્લોગ તમને કેવો લાગ્યો કહેવાનું બિલકુલ ના ભૂલતા, અને કમેન્ટ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.